મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વચ્ચે તફાવત શું છે અને એ મળે કઈ રીતે? તો સૌપ્રથમ જે મધ્યક છે એના માટે કુલ સંખ્યાનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા, જો કુલ સંખ્યાનો સરવાળો અને છેદમાં જે કુલ સંખ્યા મૂકીએ તો આપણને એવરેજ, જેને મધ્યક કહેવાય, એ મળશે. પછી મધ્યસ્થ માટે આપણે સંખ્યાને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. જો એકી સંખ્યા હોય તો એનું જે વચ્ચેનું જે પદ છે એ મધ્યસ્થ આવશે. ધારો કે 5 સંખ્યા છે તેમાં જે ત્રીજું પદ છે એ મધ્યસ્થ આવશે. પરંતુ જો બેકી સંખ્યા હોય તો જે વચ્ચેના બે પદના જે સરવાળો હોય એની જે એવરેજ છે એ મધ્યસ્થ આવશે. ધારો કે 10 અહીંયા આપણને પદ આપેલા છે, એમાં જે પાંચમું અને છઠ્ઠું પદ છે એની જે એવરેજ છે એ મધ્યસ્થ આવશે. અને બહુલક માટે જે સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોય એને બહુલક કહેવાય. અહીં આપણે જોઈએ તો 5 છે, 3 વાર રિપીટ થાય છે તો તેને બહુલક કહેવાય. આ એક સૂત્ર છે જેના પરથી એક્ઝામના અન્ય ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકાય છે. તો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવજો.